નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું એસબી ગાડા કોટેડનું ડેમો પેપર સોલ્યુશન કરતા હતા. તેમાં આપણે પ્રશ્ન 3 પૂર્ણ કર્યો છે. આજે આપણે પ્રશ્ન 4 કરવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા પ્રશ્ન 4 માં રકમ આપેલી છે. તો રકમમાં જો કહ્યું છે માધવ લિમિટેડ કંપનીની માહિતી આપેલ છે. તે માહિતીમાં ઉપર મેં બોર્ડ પર દર્શાવી છે. તો જો કહ્યું છે ઉત્પાદિત એકમો 4,50,000 છે. તેમાં એકમ દીઠ ચલિત ખર્ચ 28 રૂપિયા આપેલ છે. એકમ દીઠ સ્થિર ખર્ચ 4 રૂપિયા આપેલ છે. ત્યારબાદ કહ્યું છે દાખલામાં કે પડતર પર 25% નફો મળે એ રીતે વેચાણ કિંમત નક્કી કરે છે. અને સમતૂર બિંદુ એકમોમાં અને રૂપિયામાં શોધવાનું છે. ત્યારબાદ નફા જથ્થા ગુણોત્તર શોધવાનું છે. અને છેલ્લે શોધવાનું છે વેચાણ કિંમત 5% ઘટાડો થાય તો નવું સમતૂર બિંદુ અને નવો પીવી રેશિયો એટલે નફા જથ્થા ગુણોત્તર શોધો. ત્યારબાદ ચોથી વિગત પણ છે, પણ હમણાં બોર્ડમાં આવશે નહીં એટલે મેં હમણાં લખી નથી, ત્યારબાદ લખીશું. તો સૌ પ્રથમ જો આ વિગત આપેલ છે તેના પરથી શું શોધવાનું? સમતૂર બિંદુ એકમોમાં અને રૂપિયામાં. તો તમને ખ્યાલ હશે કે સમતૂર બિંદુ આપણે જ્યારે એકમોમાં શોધવું હોય તો કયું સૂત્ર આવશે? ખ્યાલ હોય તો તમને સ્થિર ખર્ચના છેદમાં શું આવશે? એકમ દીઠ ફાળો. હે ને? તો પહેલા અહીંયા આપણે લખી દીધું સમતૂર બિંદુ. સમતૂર બિંદુ અહીંયા એકમોમાં લખી દે, કારણ કે એકમોમાં દર્શાવવાનું કીધેલું છે. ઓકે, સમતૂર બિંદુ એકમોમાં શોધવું તો આપણું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ના છેદમાં એકમ દીઠ ફાળો. ચાલો આ પ્રકારનું સૂત્ર મૂકીશું તો આપણને સમતૂર બિંદુ એકમોમાં પ્રાપ્ત થશે. તો જો અહીં આપણને સ્થિર ખર્ચ આપેલ છે, નથી આપેલ. સ્થિર ખર્ચ આપેલ છે પણ એકમ દીઠ આપેલ છે. આપેલ છે ને, તો એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલા છે? 4 રૂપિયા. અને કુલ એકમો કેટલા છે? 4,50,000 રૂપિયા. તો એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો કરશું તો કુલ ખર્ચા મળી જશે આપણને. તો અહીં આપણને સ્થિર ખર્ચ કેટલા મળશે? કરો જો એકમ દીઠ કિંમત કેટલી છે? 4. એકમો કેટલા છે? 4,50,000. કરો જો અહીંયા જ કરી દો ગણતરી. કેટલા આવશે બોલો છો? 18 લાખ રૂપિયા તમારા પાસે સ્થિર ખર્ચા આવશે. 18 લાખ રૂપિયા તમને સ્થિર ખર્ચા મળી ગયા. આટલું સમજ પડી ગઈ? એકમ દીઠ સ્થિર ખર્ચ આપેલ છે અને તમારા પાસે કુલ એકમો છે, તો એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો કરશો તો તમને સ્થિર ખર્ચા મળી જશે. તો કુલ સ્થિર ખર્ચા 18 લાખ રૂપિયા મળી ગયા. હવે તમારે શું જશે? એકમ દીઠ ફાળો. તો એકમ દીઠ ફાળો કઈ રીતે મળે તમને ખ્યાલ હશે. તો જો ચલિત ખર્ચ આપેલા છે, સ્થિર ખર્ચ પણ આપેલા છે, હે ને? તો તમને યાદ કરે એકમ દીઠ ફાળો કઈ રીતે લાવે? કુલ વેચાણ કિંમત માંથી આપણે ચલિત કિંમત બાદ કરે, હે ને? વેચાણ કિંમત માંથી ચલિત કિંમત બાદ કરતા આપણને એકમ દીઠ ફાળો મળશે. તો એના માટે ચલિત કિંમત તો આપેલી જ છે આપણા પાસે, પણ વેચાણ કિંમત છે નથી ને? વેચાણ કિંમત તો વેચાણ કિંમત કઈ રીતે વેચાણ કિંમત લાવવા પડશે. તો વેચાણ કિંમત માટે કોઈ વિગત આપેલી છે? તો હા આપેલી છે. તો જો કહ્યું છે પડતર પર 25% નફો મળે. શું કહ્યું છે? પડતર પર 25% નફો મળે એ રીતે વેચાણ કિંમત નક્કી કરવાની છે. તો એના માટે આપણે પડતર શોધવા પડશે. તો પડતર બરાબર શું થશે? એકમ દીઠ ચલિત ખર્ચ પ્લસ એકમ દીઠ સ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરશે તો આપણને એકમ દીઠ પડતર મળશે. તો અહીંયા આપણને જે વિગત હતી તેમાં ફક્ત પ્લસ સરવાળો કરી દઈએ તો પડતર કેટલી મળશે? 32 રૂપિયા. અહીંયા આપણે રાખી દઈએ એકમ દીઠ પડતર. આટલું સમજ પડી ગઈ? પાછળ જોજો, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરીશું તો આપણને એકમ દીઠ પડતર મળશે. તો એકમ દીઠ પડતર આપણને કેટલી મળી? 32 રૂપિયા મળી ગઈ. ને અહીંયા શું કહ્યું છે? પડતર પર 25% નફો મળે એ રીતે વેચાણ કિંમત નક્કી કરવાની, હે ને? તો પડતર આપણા પાસે 32 છે જ, તો એના 25% આપણે નફો પ્લસ કરીશું તો વેચાણ કિંમત મળી જશે. તો આના કરો છો 32 પ્લસ 25% કરો છો. 32 ના 25% 40. અહીંયા રાખી દો નફો. 32 માં 25% કરો તો કેટલા આવશે? 8 આવશે. પ્લસ 25%. હા, તો 40 રૂપિયા તમને શું પ્રાપ્ત થશે બોલો છો? 40 રૂપિયા તમને વેચાણ કિંમત મળી જશે.
समझ पड़ी गई के नहीं पड़ी? पाछो जो समझो अहियां શું કહ્યું છે વેચાણ પડતર પર 25% નફો મળે એ રીતે વેચાણ કિંમત નક્કી કરવાની છે તો આપણી જો પડતર કેટલી આવી 28 અને 4 સ્થિર અને ચલિત ખર્ચનો સરવાળો કરશો તો પડતર આવશે તો પડતર આવી 32 રૂપિયા પડતરનો 25% નફો મળે એ રીતે વેચાણ કિંમત તો પડતર પ્લસ નફો કરીશું તો વેચાણ કિંમત આવી જશે તો પડતર 32 છે એને 25% પ્લસ કરો તો 32 ના 25% 8 થશે તો 32 પ્લસ 8 કરો તો 40 રૂપિયા વેચાણ કિંમત મળી જશે વેચાણ કિંમત 40 રૂપિયા મળી ગઈ તો આપણને ખ્યાલ જ છે એકમ દીઠ ફાળો શોધવાનો તો કઈ રીતે શોધાશે વેચાણ કિંમત માઈનસ ચલિત ખર્ચ કરશું એકમ દીઠ તો આપણને ફાળો મળી જશે તો આપણે અહીંયા કરી દઈશું એકમ દીઠ ફાળો બરાબર શું કરશું બોલો જો એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત માઈનસ એકમ દીઠ ચલિત ખર્ચ વેચાણ કિંમત કેટલી છે 40 રૂપિયા माइनस एकम दीठ चलित खर्च કેટલા છે આપણા પાસે જો અહીંયા 28 રૂપિયા આપેલ છે કરો જો 28 તો 12 રૂપિયા તમને ફાળો મળશે એકમ દીઠ 12 રૂપિયા ફાળો મળ્યો ને તો જો આપણા પાસે સ્થિર ખર્ચ છે એકમ દીઠ ફાળો પણ મળી ગયો 12 રૂપિયા મળી ગયો તો અહીંયા લખી દો 12 રૂપિયા કરો જો 18 લાખ ભાગ્યા 12 કરો જો કરો ફટાફટ કેટલા 1,50,000 શું આવ્યા તમારા સમતૂર બિંદુના એકમ આવી ગયો અહીંયા રાખી દેવાનું એકમમાં ભૂલતા નહીં કારણ કે સમતૂર બિંદુ શામાં આપણને જોઈતું છે એકમોમાં પણ જોઈતું છે અને રૂપિયામાં પણ જોઈતું છે તો સમતૂર બિંદુ આપણને એકમો મળી ગયા કેટલા એકમો મળ્યા 1,50,000 એકમો સમતૂર બિંદુ મળી ગયા તો જો આપણા પાસે સમતૂર બિંદુ એકમો છે 1,50,000 અને આપણને રૂપિયામાં જોઈતું છે તો 1,50,000 એકમો ગુણ્યા વેચાણ કિંમત 40 કરીશું તો આપણને રૂપિયામાં મળી જશે તો આપણે કરે જો સમતૂર બિંદુ રૂપિયામાં બરાબર સમતૂર બિંદુ રૂપિયામાં તો કઈ રીતે એકમો ગુણ્યા વેચાણ કિંમત તો જો એકમો કેટલા લાવ્યા 1,50,000 વેચાણ કિંમત કેટલી છે 40 રૂપિયા તો એકમો ગુણ્યા વેચાણ કિંમત કરશો તો તમને સમતૂર બિંદુ રૂપિયામાં મળી જશે કરજો 1,50,000 ગુણ્યા 40 કરજો ચાલીસ વેચાણ કિંમત છે ને કેટલા આવ્યા 60 લાખ આવી ગયા તો 60 લાખ વેચાણ હશે તમારું સમજ પડી ગઈ તો કુલ સમતૂર બિંદુ વેચાણ કેટલું થશે 60 લાખ રૂપિયા પ્રાપ્ત થશે મળી ગયા 60 લાખ 60 લાખ રૂપિયા હવે તમને સમજ પડી ગયા છે સમતૂર બિંદુ એકમોમાં અને રૂપિયામાં બંને મળી ગયા છે એકમો કેટલા આવ્યા 1,50,000 અને રૂપિયા કેટલા આવ્યા 60 લાખ રૂપિયા હવે તમને બીજી કરશે તો બીજી વખત શું કરવાની છે નફા જથ્થા ગુણોત્તર શોધો તો નફા જથ્થા ગુણોત્તર એટલે તમને ખ્યાલ જ હશે શું થાય નફા જથ્થા ગુણોત્તર બરાબર પીવી રેશિયોનું સૂત્ર શું છે સી ના છેદમાં એફ એટલે ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા સી તો ફાળા કેટલા છે આપણા પાસે હમણાં જ લાવ્યા 12 વેચાણ કેટલું છે 40 ગુણ્યા 100 કેટલા આવશે 30% આવી ગયા ચલો પીવી રેશિયો 30% મળી ગયો તો સરળ હતા પહેલો અને બીજો વાળો એકદમ સરળ હતો હવે આપણે ત્રીજા વાળા પર જઈએ તો ત્રીજા વાળામાં શું કહ્યું વેચાણ કિંમત 5% ઘટાડો થાય તો તમને યાદ હશે તમને ઘણી વખત કીધું છે કે જ્યારે પણ વેચાણ કિંમત અને ચલિત કિંમતમાં ઘટાડો થાય ત્યારે આપણે શું કરવાનું છે જૂની વેચાણ કિંમત લેવાની અથવા તો ધારી લેવાની જો દાખલામાં જૂની વેચાણ કિંમત આપેલી તો તે મુજબ કરવાનું જો ન આપેલી હોય તો ધારી લેવાનું તો આ દાખલામાં જૂની વેચાણ કિંમત આપેલી છે જાગતા રહેજો આપેલી છે જૂની વેચાણ કિંમત જૂની વેચાણ કિંમત આપેલી છે ને આ કેટલી છે 40 રૂપિયા છે તો અહીંયા આપણે કોઈ પણ વધારો ઘટાડો કયા આધારે કર્યો 40 આધારે કર્યો તમારો વેચાણ કિંમતમાં 5% ઘટાડો થાય તો અહીંયા આપણે લખી દઈએ વેચાણ કિંમત હા વેચાણ કિંમત 40 માઇનસ ઘટાડો
5% એટલે 2 થશે, એટલે ઘટાડો કેટલો થશે? 38 રૂપિયા. તો 38 રૂપિયા શું મળશે? નવી વેચાણ કિંમત ઘટાડા બાદ. ઓકે, રૂપિયા રૂપિયા રૂપિયા. ચલો, તો નવી વેચાણ કિંમત કેટલી મળી? 38 રૂપિયા મળી ગયા. હવે શું કર્યું છે? નવું સમતૂર બિંદુ અને નવું નફા જથ્થા ગુણોત્તર શોધો. તો આ તો ખૂબ જ સરળ દાખલો છે. તમને વેચાણ કિંમત આપી દીધી, ચલિત ખર્ચ આ દાખલામાં આપેલા છે, જૂના જો એકમ દીઠ આપેલા છે. કેટલા છે? કાથી 40? 28 રૂપિયા છે ને એકમ દીઠ ચલિત ખર્ચ છે ને? 28 દેખાય કે નહીં? હા, તો નવી વેચાણ કિંમત માઈનસ ચલિત ખર્ચ કરી દઈશું તો આપણને એકમ દીઠ ફાળો મળી જશે. કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. શું મળ્યો? એકમ દીઠ ફાળો. હવે મેં તમને ઘણી વખત કીધું છે, જ્યારે પણ આ પ્રકારનો વધારો ઘટાડો આવે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય વેચાણ કિંમત અને ચલિત કિંમતમાં, તે આપણે કઈ રીતે ધ્યાનમાં આવે? નવી વેચાણ કિંમત અને નવો ફાળો. તો હવે નવો પીવી રેશિયો શોધીશું. પીવી રેશિયો બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલા લેશો? અહીંયા જે નવો આવ્યો તે 10. વેચાણ કેટલું જે નવું આવ્યું તે 38 ગુણ્યા 100. કેટલા આવશે? કહો. એક્ઝેક્ટ છે કે પછી જાય છે આગળ? કેટલું જાય છે? 26 પોઈન્ટ પછી 3157 પછી 57 પછી 89 છે. હા, તો અહીંયા તમારે 4 ડિજિટ લેવાના, તો અહીંયા તમે ફેરફાર કરી શકો. 1 છે તો અહીંયા 8 કરી શકો, તો 58. ચલો, 26.3158%. આટલે તમારે નવો પીવી રેશિયો મળ્યો. હવે તમારે શું શોધવાનું છે? નવું સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુનું સૂત્ર શું હતું? તમને ખ્યાલ હશે. સમતૂર બિંદુ બરાબર, હા, આમાં એકમો કયા નથી તો આપણે શું લખીશું? સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો. તો સ્થિર ખર્ચ કેટલા લેવાના છે? આપણે શોધેલા જ હતા અગાઉ, 18 લાખ રૂપિયા. 18 લાખ ભાગ્યા 26.3158% કરો છો. હા, 26.3158% કેટલા આવે છે? અથવા તો તમે એક કામ કરો, જો તમને નહીં સમજ, ના તમે એક કામ કરો, નહીં સમજ પડે કેલ્ક્યુલેટર તો જો તમને પહેલા પણ કહી દેલું અગાઉ કે આવી કોઈ પોઈન્ટમાં રકમ આવે તો તમારે શું કરવાનું? 18 લાખ છે તેને શું કરવાનું? જે ભાગાકાર છે તેને ગુણાકારમાં લાવવાનો, જે ગુણાકાર છે તે ભાગાકારમાં. એટલે 18 લાખ ગુણ્યા 38 ભાગ્યા 10 કરો. કરો ફટાફટ કેલ્ક્યુલેટર, બહુ ટાઈમ વેસ્ટ કરો. ભાગ્યા 10. કેવો છે? ચાલે. કેલ્ક્યુલેટર ગુણાકારમાં બહુ પ્રોબ્લેમ થાય, એકદમ ઈઝી કરવાનું છે. તમને કેટલી વખત સમજાવ્યું? કેટલા આવશે બોલો? 68,40,000 રૂપિયા આવે છે. આવી ગયા? 18 લાખ ગુણ્યા 38 ભાગ્યા 10 કરો. નહીં સમજ પડે તો અથવા તો તમે અહીંયા બી કરી શકો. પોઈન્ટ પર જેટલી ટકાવારી ને 5 ડિજિટ લેવાના, તમારા પરફેક્ટ આન્સર આવશે. કઈ જો 5 ડિજિટ અહીંયા કેટલા આવે છે? 26.31 કેટલા આવેલા? 57.89. ચાલુ રાખો, ફટાફટ કહો. ચાલો, તમને યાદ કરાવ્યો. આને પહેલા પણ ઘણી વાર કીધું છે કે તમારે જ્યારે પણ આ પ્રકારના પોઈન્ટમાં આવતો હોય ને પીવી રેશિયો, ત્યારે તમે શું કરવાનું? આ જે વેચાણ કિંમત છે તે ગુણાકાર કરી દેવાનો અને એકમ દીઠ ફાળો છે તે ભાગાકાર કરી દેવાનો. તો તમારો પરફેક્ટ આન્સર આવી જાય. જે તમને એમાં પણ નહીં સમજ પડે, પોઈન્ટમાં તમારે લેવાના, તો તમારે શું 5 થી 7 8 6 એક જેવા ડિજિટ લઈ લેવાના, તો તમારો પરફેક્ટ આન્સર આવશે. બે રીતે કરી શકે, અથવા તો તમારે 5 થી 6 ડિજિટ લેવાના પોઈન્ટ વાળા, તો બી તમારો પરફેક્ટ આન્સર આવી જાય. અથવા તો અહીંયા શું કરવાનું? જે તમે ભાગાકાર કરતા છે 38 વેચાણ કિંમત, તે ગુણાકાર કરવાના અને જે એકમ દીઠ ફાળો ગુણાકાર કરતા ભાગાકાર કરવાનો. તો શું કરવાનું? 18 લાખ ગુણ્યા 38 ભાગ્યા 10.
આ રીતે બી કરી શકો, અથવા તો પોઈન્ટમાં જે ડિજિટ લખો તો 4 થી 5 લખો તો તમારો પરફેક્ટ આન્સર આવશે. ચલો તો પહેલા તમે આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું છે તમારું. ત્યારબાદ ચોથા પડે છે ડ. તો એમાં કહ્યું છે જો અંદાજપત્ર કરતા 10% વધુ નફો મેળવવા ઘટાડેલી વેચાણ કિંમતે જરૂરી વેચાણ શોધો. તો જો વેચાણ શોધવાનું છે, પણ ક્યારે? ઘટાડેલી વેચાણ કિંમતે. ઘટાડેલી વેચાણ કિંમત એટલે કઈ વેચાણ કિંમત? આના અગાઉ જે આપણે ત્રીજા હવાલામાં કર્યું તે કિંમતે આપણે વેચાણ શોધવાનું છે. તો તેના માટે શું? અંદાજપત્ર નફા કરતા 10% વધુ. તો અહીંયા આપણે લખી દઈએ અંદાજપત્રીય નફો. અંદાજપત્ર મુજબનો નફો. અંદાજપત્ર નફો કેટલો આપેલો છે આપણને? તો જો આપણે એકમ દીઠ નફો કેટલો છે? 8 રૂપિયા. અને એકમો કેટલા હતા આપણા પાસે? 4,50,000 રૂપિયા. તો એકમ દીઠ નફો ગુણ્યા એકમો કરશે તો આપણને કુલ નફો મળી જશે. તો 8 ગુણ્યા 4,50,000 કરો તો 36 લાખ રૂપિયા તમારો અંદાજપત્રીય નફો આવી જશે. અંદાજપત્રીય નફો એટલે પહેલાનો નફો કેટલો છે? 8 રૂપિયા એકમ દીઠ છે અને કુલ એકમો છે 4,50,000. તો કુલ 36 લાખ થઈ જશે. પ્લસ વધારો કેટલો કયો છે? 10% વધારે. તો 36 લાખના 10% કરો તો 3,60,000 આવશે. પ્લસ ઇક્વલ તો 39,60,000 નફો મેળવવાનો. કેટલો નફો મેળવવાનો છે? 39,60,000 નવો નફો. તો 39,60,000 નફો મેળવવા માટે વેચાણ કેટલું હશે? તો જે ઘટાડેલી વેચાણ કિંમતે આપણા પાસે જે પીવી રેશિયો આવેલો હતો તે મુજબ આપણે વેચાણ શોધીશું રૂપિયામાં. તો વેચાણ આપણે લખીશું રૂપિયામાં. કઈ રીતે? વેચાણ બરાબર સૂત્ર શું છે? સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં પીવી રેશિયો. ચલો આ મુજબનું સૂત્ર છે. તો એમાં જો વેચાણ આપણને શોધવાનું છે અને સ્થિર ખર્ચ આપેલ છે 18 લાખ રૂપિયા. 18 લાખ આપેલ છે. પ્લસ નફો આપણે અહીં શોધ્યો તે લેવાનો જ રહેશે 39,60,000 ભાગ્યા પીવી રેશિયો. તો પીવી રેશિયો કેટલા? તો જો એમાં 26.315789 આપણે કેમ 6 ડિજિટ લેતા? 5 થી 6 ડિજિટ લેતા તો આપણો પરફેક્ટ જવાબ આવશે. તો હવે કેલ્ક્યુલેટ કરી દેજો. 18 લાખ પ્લસ 39,60,000 તો 57,60,000 આવશે ભાગ્યા 26.315789 કરો તો તમારો એક્ઝેક્ટ આન્સર આવશે 2,18,88,000. તો લખી દેજો તમારું વેચાણ કેટલું થશે? 2,18,88,000 રૂપિયા. સમજ પડી ગઈ? 2,18,88,000 રૂપિયા તમારા આન્સર આવશે. તો આશા રાખું છું કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ આવી ગયો હશે. તો તમે આ રીતે આટલા ડિજિટ ન લો, અથવા તો તમે બીજી રીતે પણ કરી શકો. તમને સમજાવી જજો કે આ તમારો જે કુલ ફાળો છે 57,60,000 તેમાં તમારે શું કરવાનું? વેચાણ કિંમત સાથે ગુણાકાર કરવાનો અને ફાળા સાથે ભાગાકાર કરવાનો. તો તમને ડાયરેક્ટ મળી જશે. તો 57,60,000 ગુણ્યા તમે 38 કરો ભાગ્યા 10 કરો તો પણ તમારા બેઠો આન્સર આવી જશે 2,18,88,000 રૂપિયા. તો હું આશા રાખું છું કે તમને આ દાખલો સંપૂર્ણપણે સમજ પડી ગયો હશે. જો તમને આ દાખલો સમજ પડી ગયો તો મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.